બરોડા ડેરી ચૂંટણી ઝોન 5-6ના બિનહરીફ વિજેતા અને મેન્ડેટ મળેલ ઉમેદવારે ધારાસભ્યની શુભેચ્છા મુલાકાત કરી. બરોડા ડેરી ચૂંટણીના સાવલી ઝોન 5ના બિનહરીફ જાહેર થયેલા ડિરેક્ટર રામસિંહજી વાઘેલા અને ડેસર ઝોન 6માં ભરાયેલ ફોર્મ જે પૈકી 3 ફોર્મ માન્ય રહ્યા હતા, જેમાં બાકી ફોર્મ પરત ખેંચાય તો ભાજપનું મેન્ડેટ મેળવેલ ઉમેદવાર સુરપાલસિંહનું ઉમેદવારી ફોર્મ યથાવત રહેશે. સાવલી ઝોન 5ના રામસિંહજી વાઘેલા અને ભાજપના પક્ષ દ્વારા ટેલિફોનિક જાણથી મેન્ડેટ મેળવેલ ઉમેદવાર સાવલી તાલુકા ભાજપના પ્રમુખ પોઈચા કનોડાના વતની અને બાલાનાપુરા દૂધ મંડળીના સુરપાલસિંહ પરમાર અને સાવલી ડેસર તાલુકાની દૂધ મંડળીના પ્રમુખ અને મંત્રીઓ અને મતદાર ટેકેદારોએ ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારના જૂના નિવાસસ્થાન કેતન ફાર્મ પહોંચી શુભેચ્છા મુલાકાત કરી ભાજપાના પાર્ટી અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય કેતન ઇનામદારે સાવલી ઝોન 5ના બિનહરીફ અને ડેસર ઝોન 6ના ઉમેદવારને શુભેચ્છા પાઠવી હતી અને પશુપાલકો અને બરોડા ડેરીના હિત માટે કાર્ય કરવાનું જણાવ્યું હતું. મોસ્ટ મીટિંગ નથી. આ મીટિંગનો અમારા ગઈકાલે સાવલી ઝોનના ઉમેદવાર એમની સામે પ્રવીણસિંહનું ફોર્મ હતું. પ્રવીણસિંહ પણ પાર્ટીના કાર્યકર્તા હતા, પણ પ્રવીણસિંહ પણ પાર્ટીની સૂચનાને અનુસાર એમને કાલે ફોર્મ પાછું ખેંચી લીધું અને અમારા રામસિંહ જે અગાઉ પણ બરોડા ડેરીના ડિરેક્ટર હતા, ખૂબ પાર્ટીના એક ઘનિષ્ઠ કાર્યકર્તા છે, એ આવતીકાલે પ્રવીણસિંહનું ફોર્મ પાછું ખેંચાવાથી હવે સત્તાવાર આવતીકાલે 7 તારીખે જ્યારે ઉમેદવાર પત્ર પાછું ખેંચવાનો સમય પૂરો થાય એ પછી સત્તાવાર બિનહરીફ જાહેર થશે. એટલે અત્યારે હાલ બિનહરીફ તો થઈ ગયા છે, સત્તાવાર જાહેરાત બાકી છે. એટલે રામસિંહ અને સુરપાલસિંહને ડેસર ઝોનની અંદર સુરપાલસિંહને પાર્ટીના ઉમેદવાર તરીકે એમને સૂચના આપવામાં આવી કે તમે ઉમેદવાર છો, પાર્ટીના તમામ લોકોના આશીર્વાદ તમારી સાથે છે. એટલે સુરપાલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો તો ડેસર ઝોનમાંથી પણ પ્રમુખ મંત્રી અને પાર્ટીના કાર્યકર્તાઓ એક આનંદ વ્યક્ત કરવા માટે મારા ફાર્મ પર આવ્યા હતા. આજે કોઈ મિટિંગનું આયોજન નહોતું, ખાલી શુભેચ્છા આપવા માટેનો એક આ કાર્યક્રમ હતો. પણ શુભેચ્છાની સાથે સાથે મેં એમને આજે જાહેરમાં એવું પણ કહ્યું છે કે હાર પહેરવાથી અને વિજેતા થવાથી આપણે ચૂંટણી જીતતા નથી. આપણે જીતવું હોય તો બરોડા ડેરી લાખો પશુપાલકોની આજીવિકાનું કેન્દ્ર છે. લાખો પશુપાલકોના હિતમાં આપણે નિર્ણય લેવો જોઈએ અને સંસ્થાને મજબૂત કરવી જોઈએ, મંડળીઓ મજબૂત કરવી જોઈએ. અને એના માટે જ આજે જ્યારે લોકોએ એમને આશીર્વાદ આપે છે, મતદાતાઓમાં એમના માટે આટલો બધો પ્રેમ છે, વિશ્વાસ છે, સભાસદોનો એમના પર વિશ્વાસ હોય તો એના વિશ્વાસને પરિપૂર્ણ સારા નિર્ણયો કરીને લેવો જોઈએ. એટલા માટે મેં એમને આજે અભિનંદન પણ આપ્યા છે અને એક અપીલ પણ કરી છે અને એક વિનંતી પણ કરી છે અને સાથે સાથે સૂચના પણ આપી છે. પ્રમુખ અને ઉપપ્રમુખને ગેરલાયક ઠેરવવા માટે 76 બીજી નોટિસ આપી શું કહેશો? પ્રમુખ ઉપપ્રમુખ નહીં, કોઈ પણ વ્યક્તિ જ્યારે લાખો લોકોની આજીવિકાનું કેન્દ્ર હોય એવી સંસ્થાઓ પર કોઈ પણ ગેરરીતિ, કોઈ પણ ક્ષતિ બહાર આવે તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સહેજ પણ ચલાવી લેવા માગતી નથી. 76 બીની નોટિસ એક એવો મેસેજ છે સમગ્ર ગુજરાતની અંદર કે સહકારી વિભાગ એ હવે જેમ માનનીય અમિતભાઈ શાહ જ્યારથી સહકાર મંત્રી તરીકે અને સહકાર વિભાગને એક અલગ દરજ્જો આપીને આ વિભાગની જે શરૂઆત કરી છે ત્યારથી આજ દિવસ સુધી જે નિર્ણયો લેવાયા છે એમાં એવું છે કે કોઈ પણ વ્યક્તિ, એમાં કોઈ પણ પાર્ટીનો હોય, ભારતીય જનતા પાર્ટીનો હોય કે કોઈ પણ પાર્ટીનો હોય, પણ લોકોની હિત ધરાવતી સંસ્થા પર નજર પણ બગાડે કે એમાં કોઈ પણ પ્રકારની વહીવટમાં ક્ષતિ દેખાય તો ચલાવી લેવા માગતી નથી. 13મીએ એમને ખુલાસો આપવાનો છે. 76 બીની નોટિસની અંદર 13મીએ એમને ખુલાસા માગ્યા છે. 76 બીની નોટિસમાં ઓડિટમાં જેટલી ક્ષતિઓ દેખાઈ છે એ બધી ક્ષતિઓને બતાવી છે. મંડળીઓમાં દૂધ ઓછું થયું, સંઘમાં મંડળીઓ ઓછી થઈ, આ બધી કોઈ ગંભીર ક્ષતિ કહેવાય. જે રીતે સરકાર પ્રોત્સાહન આપી રહી છે પશુપાલનને, તો પશુપાલનને જો સરકાર આટલું પ્રોત્સાહન આપતું હોય તો કયા કારણસર આપણી આટલી ક્ષતિ રહી જાય? આ ક્ષતિ રહેવી પણ એક બહુ મોટું આપણા માટે ખોટું કરેલું કૃત્ય જ છે. સાથે સાથે ઈ ટેન્ડરિંગ કરવાના જે પરિપત્ર હોય જેને નોટિસ વારંવાર આપી છે કે 5 લાખની ઉપર ઈ ટેન્ડરિંગ કરવાનું, ત્યારે ઈ ટેન્ડરિંગ ના કરવાનું કારણ પણ એનો પણ ખુલાસો માગ્યો છે. 300 મેટ્રિક ટનનો દાનનો પ્લાન
300 મેટ્રિક ટનનો દાળના પ્લાન્ટની અંદર જ્યારે આપણે પ્લાન્ટ નાખ્યો ત્યારે 300 મેટ્રિક ટન સુધીની ક્ષમતાવાળો પ્લાન્ટ નાખ્યો છે. અને દાન એટલે પશુઓનો આહાર છે અને બરોડા ડેરી પશુઓનો આહાર પૂરતો પહોંચાડી શકે, સારા ભાવમાં આપી શકે, પશુ